સમાચાર દાહોદમાંથી જિલ્લાના ફતેપુરાની ટચ ધી લાઇટ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરાયો। આક્ષેપ મુજબ સર્વ શિક્ષા અભિયાન હેઠળ ફાળવવામાં આવતા પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો, ડિજિટલ બોર્ડ સહિતની સામગ્રી ખાનગી શાળામાં મળી આવી હોવાનો દાવો છે। આ સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને કોના દ્વારા આપવામાં આવી તે અંગે હવે સવાલો છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી છે। આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। વિગતે તેઓની સંખ્યાને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે, કઈ રીતે લાયા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે।